રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસનું બેનર ચોરાતા રોષ જય આદિવાસી સેના દ્વારા આવેદનપત્ર આપી વિરોધ રેલી યોજાઈ। વાલિયા ખાતે જય આદિવાસી સેના દ્વારા મારેલી બેનર ચોકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી અને જાહેર માફીની માંગ। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા મથકે જય આદિવાસી સેના દ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજાઈ। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરાયેલા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જય આદિવાસી સેના દ્વારા ગત તારીખ 2/8/2024 રવિવારના રોજ વાલિયાના જૂના જનસેવા કેન્દ્રની દિવાલ નજીક એક બેનર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તારીખ 3/8/2024ની રાત્રે અસામાજિક તત્વો દ્વારા આ બેનરની ચોરી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસના બેનરની ચોરી થવાથી સમગ્ર આદિવાસી સમાજ અને તેમની અસ્મિતાનું અપમાન થયું હોવાની લાગણી સાથે સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી તેમની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે તથા તેઓ આદિવાસી સમાજ સમક્ષ જાહેરમાં માફી માંગે તેવી સ્પષ્ટ માંગ કરી છે। રેલી આદિવાસી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફુલાર અર્પણ કરી ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મામલતદાર વાલિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના સંબંધિત લેખિત ફરિયાદ આપી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની રજૂઆત કરાઈ હતી। અંતે પૂર્વવત જગ્યાએ ફરીથી પૂર્ણ માન સન્માન સાથે વિશ્વ આદિવાસી દિવસનું બેનર પુનઃસ્થાપિત કરતી ધરતી વંદના કરવામાં આવી હતી। રિપોર્ટર શશિકાંત વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, ઝઘડિયા। संयुक्त राष्ट्र संघ यूनो द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी दिवसનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જય આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી। અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર, જય આદિવાસી।